મારા બાએ મને કીધું તું કે રોમાણ જોઈને પક્ષી એટલે મેં કુંભકર્ણને મારો ગુરુ માની લીધો છે. हे भगवान तेरी लीला अपरंपार है. गुरु भाई वो अलग ही लेवल का बंदा था. ખરેખર આજ હવારે વેલાલા બેંક વાળાનો ફોન આવ્યો અને એને કીધું क्या? કે અમારા ઉપર વિશ્વાસ ના હોય ને તો તમારે 500 રૂપિયા ઉપાડી લો પણ ઘડી ઘડી ચેક કરી ના કરો. શું કરું? કોઈ સમાચાર મળ્યા? ના મારા કે પેપર નહીં બંધાય શું હતું તો હું એમ નહીં કહેતો આ ખેગારિયા જે ગાડી લાવી છે ઊંધું નહીં કરતા. અચ્છા એને તો તમારી કોઈ જિંદગી દારૂ પીધો છે. તમે સારી સાયકલ લાયા ઘરમાં વાહને રાખ્યો છે એ તો બધું લાવે પૈસા વાળા તો. તારા પાડી નાખ્યો ને આખી જિંદગી તું ગોઠિયા ખાય બાસ્કુ. દોઢું નહીં બોલ્યો જે તું હાસું જ કીધું છે. મને એક વાત સમજાતી નહીં કે જ્યારથી મેં કોશિશ કરવાનું ચાલુ કર્યું અચ્છા ત્યારથી કોશિશ કરવા વાળાને જાર થવા માંડી. શું કરવાનું? અત્યારના સમયમાં છોકરાને થોડી ગરમી લાગે તો એના મા બાપ શિમલા મનાલી ફરવા લઈ જાય. અચ્છા અને અમાર વખત જેવો ઉનાળો ચાલુ થાય એવું જ અમારા માથામાં ટકલું કરાવી દેતા. તમારે મારી બધી તકલીફો અને બધું દુઃખ જોડવું હોય ને તો ખાલી 1000 રૂપિયા મનુષ્યને આલો. તમે જાણી મારી જોડે પૈસા માંગશો ને તેની દેતા તકલીફો તો હું એમણે મત કહી જાય તમને. તમને લાગશે કે બધું દુઃખ વાત જ છે. અભી મજા આયેગા ના ભીડો. શું કરે છે યાર? ગરમી સહન નહીં થતી. અચ્છા ઉનાળાની ગરમી તું સહન નહીં કરી જતો તો ઉપર નરકની ગરમી છે ને સહન કરી કે પાપી. મેં એક મોણાને મારવાની ટેક રાખી હતી કે જેટલી ગળા હું એને નહીં મારું એટલી ગળા કાળું મોઢું લઈને ફર્યો. પણ હવે મોણા અટેક થી મરી ગયો તો મારે આ કાળા મોઢાની ટેક નું શું કરવું? મારું મોટું એક વિચાર કરું છું કે આ કોકરોચ પાર્ટી આવી એ રાતોરાત વાયરલ થઈ ગઈ ને 20 મિલિયન ફોલોવર થઈ ગયા. તો હવે મારો એક વિચાર થઈ ગયો છે કે હું કાચિંડા પાર્ટી ઊભી કરું અને રાતોરાત વાયરલ થઈ ગયું. તો કો કાચિંડા પાર્ટી જિંદાબાદ. દુનિયામાં મોટા મોટો દગો ચોકડ થાય ખબર છે? લગ્નમાં કહેવાની ગાય જેવી અને પધરાવાની સિંહણ જેવી પછી તો પથારી ફરી જાય. તારો બાવ ઓબો છે. હું ઇંગ્લિશમાં બોલ્યો છું કોનું મને હે કે આયો જબર વળગી છી મોઢે સડી અને નાખું અને તમે ખેત કરો. ઓય ઓય જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણા હાવજા ડાણસી હાગજિયા હા ભળે ભણે મેરી ચણા ગાઢ પોછા આપણે સિંહાસન ઉપર બેસવું. અરે દેવા એ ઉતાર આ જો 500 રૂપિયા દંડ ભરવો પડશે. શેરી તોડવાનો સખત મનાય છે 500 રૂપિયા દંડ. ખરેખર જમાનો તો પહેલાનો હારો હતો. 1 રૂપિયો લઈને દુકાને જતો તો 2 વેફર 2 પેપ્સી અને 2 પાર્લેજી લઈને આવતો રહેતો હતો. અચ્છા પણ અત્યારે તો બધી દુકાને કેમેરા લગાવી દીધા છે. શું કરવાનું? બધા એમ કે છે કે દારૂ જોવા મળતો નહીં, દારૂ બંધ છે, દારૂ બંધ છે. અચ્છા તો હું તો આછી પીને આવ્યો તા. તમારા જિંદગી જીવવી હોય ને તો મારા જેવી જીવો. અચ્છા કેમ કે મને જ નહીં ખબર કે હું કેવી જિંદગી જીવું છું. અમે એ જમાનાના છે કે જાણે અમે રોતા નહીં તાણે સોના રાખવા માટે પણ પાછા મારવા પડતા. તાણી તો સોના જ રહેતા.
છે ગેસનો બાટલો નહીં મળતો તોય આટલી બધી ચિંતા કરી છે તો થોડું વિચારો કે જેને રોધવા વાળી નહીં મળતી એને કેટલી ચિંતા હશે. આવો બંકા કાકા, તમે તમારા ગામનો બંકો અને હું અમારા ગામનો બંકો. બંકો ભાઈ મેડમ આવો મદામ. દારૂ પીધા તમે? દારૂ મારી મોગીને ખટતો નહીં અને મને માથું ચડે છે. છેટા જતા રોડો એક ફોટો પાડવા દો ને ખાલી મારા આત્માને શાંતિ થાય. આસમાન એટલે તમે દોડ યાર મગજ ચેક કર્યા વગર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. पहले का क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें आई लो. હવે તો ખટશે. કઈ ટાઈપનો મહેમાન ચાલે આનો ખબર જ પડતી નહીં મારું બધું. કાકા આજ તમારા ઘરવાળીને ફોન આવ્યો હતો. ઈ એમ કહેતી હતી કે તમે ઘેર આવતા રહો, હવે હું તમારા જોડે નહીં લડું. એટલે પણ તારે તો લગન થયા છે. ઘર નંબર હતો પણ અભયવા મજા આવી હો.